નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ। ખેડૂત મિત્રો, અન્નદાતા યુટ્યુબ ચેનલ એટલે સરળ, સચોટ અને સાચી માહિતી। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને અમારા વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે કે મગફળી પીળી પડવાના કારણો કુલ કેટલા અને એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ। ખેડૂત મિત્રો, મગફળી પીળી પડવાના કારણોની વાત કરીએ તો 3 થી 4 કારણો છે, જેમ કે પોષક તત્વોની ઉણપને કારણે મગફળી પીળી પડવી, લોહ તત્વની ઉણપને કારણે મગફળી પીળી પડવી, વધુ વરસાદને કારણે મગફળી પીળી પડવી અથવા તો જીવાતોનો ઉપદ્રવ વધુ હોય તો પણ મગફળી પીળી પડે છે। ખેડૂત મિત્રો, એમાં પહેલા આપણે વાત કરીએ લોહ તત્વની ઉણપને કારણે મગફળી પીળી પડે। જો લોહ તત્વની ઉણપ હોય ખેડૂત મિત્રો, તો એના લક્ષણો કેવા હોય કે નવા જે પાન નીકળતા હોય પહેલા પીળા પડવા લાગે છે, પણ પાનની નસું લીલી રહે છે। ધીમે ધીમે આખું પાન પીળું પડીને સફેદ પડવા લાગે છે અને છોડ સુકાવા લાગે। જો ખેડૂત મિત્રો આવી રીતે મગફળી પીળી પડતી હોય તો એના નિયંત્રણ માટે ફેરસ સલ્ફેટ, સાઇટ્રિક એસિડ અને સાથે વોલ્ડાન 15 લીટર પાણીમાં ફેરસ સલ્ફેટ 100 ગ્રામ, સાઇટ્રિક એસિડ 10 ગ્રામ અને વોલ્ડાન પંપે 25 ml નાખી વીઘા દીઠ 3 થી 4 પંપ કરી છંટકાવ કરી દેવો। આના રિઝલ્ટ ખેડૂતોને બહુ સારા મળે છે। ગયા વર્ષે ખેડૂતોએ રિઝલ્ટ લીધેલા છે અને ઘણા સારા રિઝલ્ટ મળેલા પણ છે। ત્યાર પછી ખેડૂત મિત્રો આગળ વાત કરીએ પોષક તત્વોની ઉણપને કારણે મગફળી પીળી પડે। તો ખેડૂત મિત્રો, પોષક તત્વોની ઉણપને કારણે જો મગફળી પીળી પડતી હોય તો મગફળીના જૂના પાન એટલે મગફળીના થડ નજીકના જૂના પાન પેલા પીળા પડે છે અને પછી ધીમે ધીમે આખો છોડ પીળો પડી જાય છે। ખેડૂત મિત્રો, જો પોષક તત્વોની ઉણપથી મગફળી પીળી પડતી હોય તો નાઇટ્રોજન યુક્ત ખાતર અથવા તો સલ્ફર છે, એમોનિયા સલ્ફેટ છે, યુરિયા છે, એ ખાતરો આપીને મગફળીને પીળી પડતી અટકાવી શકાય છે। ત્યાર પછી ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો કે વધુ વરસાદને કારણે મગફળી પીળી પડવી, એટલે કે જ્યારે વરસાદ વધુ પડે છે, જમીનમાં પાણી ભરાઈ રહે સતત, એનાથી પણ મગફળી પીળી પડે છે। પેલા આખો લીલો છોડ, જે લીલો છમ છોડ દેખાતો હોય ઝાંખો થઈ જાય છે, ઝાંખો પડી જાય છે અને ધીમે ધીમે સુકાઈ જાય છે, કેમ કે જમીનની અંદર હવા અવર જવર થતી નથી, જેનાથી એના મૂળ કામ કરતા બંધ થઈ જાય છે અને છોડને પોષણ મળતું નથી, એટલે ખેડૂત મિત્રો મગફળી પીળી પડે છે। તો સૌ પ્રથમ તો વરસાદ રહે એટલે યોગ્ય પાણીનો નિકાલ કરી દેવો જોઈએ અને જો વરાપ થાય એટલે તરત જ જમીનની ખેડ કરવી જોઈએ। એટલે કે વરસાદ પછી વરાપ થાય ત્યારે ટ્રેક્ટરે રાપ હાકી જમીનને ફેરવી નાખવી જોઈએ, જેથી જમીન વહારી જાય અને પાણી સુકાઈ જાય અને તરત જ પોષણ મળે એવી દવા એટલે કે 19-19-19 ખાતર એક પંપમાં 70 થી 80 ગ્રામ નાખી છંટકાવ કરી દેવો જોઈએ, જેથી મગફળીનો ખોરાક એને મળતો હોય। ખેડૂત મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ જીવાતોથી પીળી પડતી મગફળી, એટલે કે મોલો મચ્છી છે, થીપ્સ છે, સફેદ માખી છે, તડતડિયા જેવી જીવાતોથી પણ મગફળી પીળી પડે છે, કેમ કે જીવાત મગફળીના પાનની પાછળ બેસીને રસ ચૂસી લે છે। રસ ચૂસે છે એટલે મગફળીની પાન અંદરની બાજુથી વળવા લાગે છે, ધીમે ધીમે કુકડાઈ જાય છે અને પાન સાવ નબળું પડી જાય છે। એવી રીતે ટૂંકમાં એ બધી જીવાતો રસ ચૂસીને પાનની કિનારીઓથી પાનને વાળી નાખે છે અને રસ ચૂસીને એમાં પોષક તત્વો હરિતકણો એના નાશ પામે છે, જેનાથી મગફળી પીળી પડે છે। ખેડૂત મિત્રો, જો એવા ઉપદ્રવ હોય તો પેલા એ જીવાતનું નિરીક્ષણ કરવું પડે કે એમાં કઈ છે, લીલી મચ્છી છે, સફેદ મચ્છી છે કે તડતડિયા છે કે થીપ્સ છે। જે કોઈ મચ્છી વધુ દેખાતી હોય એવી મચ્છી જંતુનાશક દવાનો છંટકાવ કરવો। યોગ્ય જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી તેને કંટ્રોલમાં લાવી શકાય છે અને ટૂંકા અંતરે છંટકાવ કરો, એટલે કે 8 દિવસની અંદર 2 વાર છંટકાવ કરો, જેથી કરીને મગફળીને પીળી પડવામાં નિયંત્રણ લાવી શકે। ખેડૂત મિત્રો, આવી સારી માહિતી અને વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 9231 93 6 89। અમારા વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો। આભાર।